જય સ્વામિનારાયણ, જય ગૌમાતા. સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ મંથલી. મિત્રો, આજે આપણા ફાર્મની અંદર આપણે એક કમ્પોસ્ટ બનાવી રહ્યા છીએ, જેને આપણે ઘણા પ્રાકૃતિક ખેતી કરતા હોય એ લોકો ઘન જીવામૃત પણ વાપરે છે. ઘણા લોકો એમનેમ સીધું ખાતર નાખતા હોય છે ખેતરની અંદર. પણ જો આવી રીતે એને આપણે કમ્પોસ્ટ બનાવીએ, સારું ગુણવત્તાયુક્ત એને ચાર્જ કરીને આપણે ખેતરમાં આપીએ, તો પહેલું ખાતર આપણે ટ્રેક્ટરની ટોલીના હિસાબે આપવાનું હોય, અને આ તમે બેગના હિસાબથી પણ આપી શકો, ને બંનેમાં એક સરખું જ પરિણામ આપણે લઈ શકીએ. પણ જો એને આવી રીતે આપણે ગુણવત્તાયુક્ત કરીએ તો સૌથી પહેલાં આપણે આ કમ્પોસ્ટ 2 વર્ષ અથવા 1 વર્ષ જૂનું કમ્પોસ્ટ, એની અંદર ગૌકૃપા અમૃતમ ને ગોબર ગેસની સ્લરી અમે નાખેલી હોય છે. એ પાકેલું કમ્પોસ્ટ એને ચાળી અને વ્યવસ્થિત કરીએ એ કમ્પોસ્ટની અંદર. ત્યાર પછી આપણે એમાં ચૂનો એડ કર્યો, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. લગભગ 200 કિલોની અંદર અમે 5 થી 7 કિલા જેવો ચૂનો નાખ્યો છે, અને સાથે સાથે ગાયના છાણાની રાખ એને એડ કરવામાં આવી છે. આ બંનેનું મિશ્રણ કરી અને આવી રીતે આપણે ફાવડાની મદદથી એને આપણે મિક્સ કરવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય, બધું એકબીજામાં મળી જાય એવી રીતે આપણે આને મિક્સ કરવાનું છે. જે તમે વિડીયોમાં જોયું છે, આ અમારા મિત્ર સંગાથી જે અમારા ફાર્મની અંદર કામ કરે છે એ તમને બતાવી રહ્યા છે. આવી રીતે પાવડાથી એકદમ ચૂનો, ગાયના છાણાની રાખ અને કમ્પોસ્ટ, આ ત્રણેયને આવી રીતે મિક્સ કરી અને એક સરખો સરસ મજાનો ઢગલો બનાવી નાખવાનો છે. તો મિત્રો, આ કમ્પોસ્ટ આવી રીતે જો આપણે ગુણવત્તાયુક્ત બનાવીએ તો ઘણું સારું પરિણામ મળે છે. ત્યારબાદ આપણે આ જોઈ રહ્યા છો કે આની અંદર ગૌમૂત્ર છે અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે. એ બંનેનું મિશ્રણ છે. એને આવી રીતે કમ્પોસ્ટની અંદર સારી રીતે એમાં મિક્સ થઈ જાય, ભીંજાઈ જાય ટૂંકમાં, એટલા પ્રમાણમાં આપવાનું છે. એટલે સમજો કે 200 કિલો ખાતર છે અમારું, તો એની અંદર 10 થી 12 લીટર આપણે આ ગૌમૂત્ર અને ગૌકૃપા અમૃતમનું મિશ્રણ છે એને આવી રીતે અમે છંટકાવ કરી અને પછી આપણે આને ફરીથી આગળ મિશ્રણ કરશું. તો ગૌમૂત્રની અંદર જોઈએ તો મિત્રો 5000 કરતાં પણ વધારે એલિમેન્ટ્સ રહેલા છે ગાય માતાના, દેશી ગાય માતાના ગૌમૂત્રની અંદર. અને સાથે સાથે ગૌકૃપા અમૃતમ, એ બંનેને આપણે મિક્સ કર્યું સારી રીતે. ત્યારબાદ આ એક નવો કોન્સેપ્ટ છે, આને આપણે તમે જોઈ શકો છો બાયોચાર કહેવાય. એ બાયોચારને પણ આની અંદર અમે મિક્સ કરીએ છીએ. જે આપણા ખેતરના શેઢે પાડે જે નાના નાના વૃક્ષો ઉગ્યા હોય છે એમાંથી બાયોચાર બનાવવાનો હોય છે, જેની વિશેષ માહિતી તમે યુટ્યુબ ઉપરથી પણ મેળવી શકો છો કે બાયોચાર કેવી રીતે બને છે, એની માહિતી મેળવી લેજો. પણ એનું પરિણામ બહુ સારું છે, અને અમે તો પહેલી વખત જ આની અંદર એડ કરી અને એક ટ્રાયલ બેઝ કરીએ છીએ. એટલે આવી રીતે બાયોચારનો ભૂકો નાનો એને આવી રીતે આ ખાતરની અંદર મિક્સ કરી અને ફરી પાછું એને ફાવડાની મદદથી આપણે મિક્સ કરશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક સુંદર મજાનું જુઓ છો એવું તમે એક કમ્પોસ્ટ તૈયાર થશે. જે કહીએ કે મોટાભાગના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ યુક્ત આ એક કમ્પોસ્ટ તૈયાર થયું છે. અને આ કમ્પોસ્ટને અમે જુઓ તમે, આ કેટલું સરસ મજાનું કમ્પોસ્ટ તૈયાર થયું છે. આને માત્ર પછી આપણે કિલોની ક્વોન્ટિટીની અંદર આપવાથી પેલા ટ્રોલીની સાથે ફાયદો મળે છે. આ તૈયાર થઈ રહેલું કમ્પોસ્ટ ખાતર એને આપણે ટ્રાયલ માટે આપણા ફાર્મની અંદર મરચીનું વાવેતર કરવાનું છે. એ મરચીની અંદર અમે પ્લાસ્ટિક મલ્ચિંગ કરી અને મરચીનું વાવેતર કરવાના છીએ. એ તમને વિડીયોમાં દેખાય છે એ રીતે
આમ તો એ બેડ અમારા ઉનાળાના એમનેમ જ છે. આ બીજી વખત એની અંદર પ્લાન્ટેશન થશે. પહેલી વખત એની અંદર આપણે ટેટીનું ઉત્પાદન લીધેલું છે, એના એ જ બેડ છે. એના હોલની અંદર આ કમ્પોસ્ટ આપણે હાથેથી ભરી અને પછી એની ઉપર આપણે ડાયરેક્ટ મરચીના સીડ મૂકી અને એનું પ્લાન્ટેશન કરવામાં આવશે. તો આ વિડીયોના માધ્યમથી બધાને એટલું જ એક સંદેશો છે, એક અપીલ છે કે ભાઈ આવી રીતે જો ખાતરને ગુણવત્તાયુક્ત આપણે આપણા ખેતરના શેઢે જ બનાવીએ અને ખેતરના શેઢે જ આપણે ખાતરનું કારખાનું કરીએ તો જ ખેડૂતો સમૃદ્ધ થઈ શકશે, ધરતી માતા સમૃદ્ધ થઈ શકશે અને એમાંથી જે ઉત્પાદન આવશે એ પણ એટલું બધું ન્યુટ્રિશનયુક્ત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણે લઈ શકશું. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.